सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। आत्मपुराणના બીજા વિભાગથી આપણે શરૂ કરીએ છીએ। તો પહેલા ભાગમાં આપણે ઋગ્વેદના ઉપનિષદનો અભ્યાસ કર્યો। પહેલા ઐતરેય ઉપનિષદ અને પછી કૌશિતકી ઉપનિષદ। આ કૌશિતકી ઉપનિષદમાં પણ બે અધ્યાય હતા। એક અધ્યાય કે અંશ હતો ઇન્દ્ર અને પ્રતર્દનના સંવાદના રૂપમાં, અને બીજો હતો અજાતશત્રુ અને ગાર્ગ્યના સંવાદના રૂપમાં। તો એ સંવાદ જ્યારે પૂરો થયો, કૌશિકી ઋષિ આ કથા કહી રહ્યા છે। કૌશિકી ઋષિ પોતાના શિષ્યોને અજાતશત્રુ અને ગાર્ગ્યનો સંવાદ છે એ કથા કહી રહ્યા છે। કૌશિતકીરિદં વાક્યમ ઉક્ત્વા તુષ્ણીમ બહુવઃ। છેવટે પોતાનો ઉપદેશ સમાપ્ત કરીને પહેલા પ્રકરણના પહેલા જે વિભાગ છે એના અંતમાં શ્લોક આવે છે કે આ રીતે અજાતશત્રુ અને ગાર્ગ્ય વચ્ચેના સંવાદનો ઉપદેશ પોતાના શિષ્યોને કરે ને કૌશિકી ઋષિ તુષ્ણીમ બહુવઃ એ શાંત થઈ ગયા। એટલે કે હજી કંઈ કહેવાનું બાકી હતું, છતાં કૌશિકી ઋષિ શાંત થઈ ગયા, અર્થાત આગળ કંઈ કહ્યું નહીં। સત્યસ્ય સત્યમ, પછી યજુર્વેદની અંદર જે બૃહદારણ્યક ઉપનિષદ છે એમાં તો પરમાત્માનું નિરૂપણ કરવામાં આવ્યું। સત્યસ્ય સત્યમ પ્રાણઃ એવ સત્યમ તસ્ય ઇદમ સત્યમ। તો પરમાત્મા એ સત્યનું પણ સત્ય છે। આ પ્રાણ કહો, આ જગત કહો સત્ય છે, આ પરમાત્મા એનું પણ સત્ય છે। આ તો વ્યાવહારિક સત્ય છે, એના અધિષ્ઠાનનું પરમાત્મા પારમાર્થિક સત્ય છે। એટલે એ પારમાર્થિક પરમ બ્રહ્મ છે એનો ઉપદેશ એમણે ચાલુ રાખવો જોઈતો હતો। તો કે વેદમાં તો ઉપદેશ ચાલુ રહ્યો છે, ઋગ્વેદની સમાપ્ત પછી યજુર્વેદનો પ્રારંભ થાય છે, એટલે કૌશિતકી ઋષિએ પોતાનો ઉપદેશ ચાલુ રાખવો જોઈતો હતો, પરંતુ શાંત થઈ ગયા। સત્યસ્ય સત્યમિત્યેત બ્રહ્મ નામેતિ સાર્થકમ ન ઉક્તવાન। બ્રહ્મનું નામ છે સત્યસ્ય સત્યમ, સત્યનું પણ સત્ય આ બ્રહ્મનું નામ છે। સાર અર્થ સહિત આ નામ કહેવું જોઈએ, ન ઉક્તવાન એ વાત કૌશિતકી ઋષિએ પોતાના શિષ્યોને કહી નહીં। તો એ વાત કોને કોને કહી? એટલે ઋગ્વેદમાં એ ઉપનિષદમાં કૌશિકી ઋષિએ પોતાના શિષ્યોને જે કહ્યું એને કૌશિકી ઉપનિષદ કહેવામાં આવે। તો એમણે જે કહેવાનું બાકી રાખ્યું એ વળી કોને કોને કહ્યું?
सूर्य भगवान सूर्य सर्व एतदुवाच। પછી જે કહેવાનું હતું એ ભગવાન સૂર્યએ પોતાના શિષ્ય યાજ્ઞવલ્ક્યને કહ્યું. એટલે ભગવાન સૂર્યનો યાજ્ઞવલ્ક્ય ઋષિનો ઉપદેશ. એટલે આ શુક્લ યજુર્વેદ, શુક્લ યજુર્વેદ છે એ ભગવાન સૂર્યનો યાજ્ઞવલ્ક્ય ઋષિને થયેલો ઉપદેશ છે. યાજ્ઞવલ્ક્ય ઋષિએ મહાન તપશ્ચર્યા આદરી ભગવાન સૂર્યને પ્રસન્ન કર્યા અને ભગવાન સૂર્યએ પોતાના કિરણો દ્વારા આ ઉપદેશ કર્યો. અને એટલા માટે યજુર્વેદની શાખાને વાજસનેયી એમ કહેવામાં આવે છે. શુક્લ યજુર્વેદ અથવા વાજસનેયી. આ શુક્લ યજુર્વેદના દ્રષ્ટા યાજ્ઞવલ્ક્ય ઋષિ છે. એ પછી જે કહેવાનું હતું એ ભગવાન સૂર્ય યાજ્ઞવલ્ક્ય ઋષિને કહ્યું. અજાત શત્રુણા પ્રોક્તમ અનુક્તમ ચ કૃપાન્વિત મુનયે યાજ્ઞવલ્ક્યાય સ્વશિષ્યાય આત્મબોધનમ. અજાત શત્રુણા પ્રોક્તમ, અજાત શત્રુએ ગાર્ગને જે ઉપદેશ કરેલો તે એમાં જે કહેવામાં આવ્યું તે અનુક્તમ છે. અને એમાં જે કહેવાનું અજાત શત્રુએ ગાર્ગને ઉપદેશ કર્યો એ ઉત્તમ ઉપદેશ છતાં પણ એમાં પણ જે કંઈ કહેવાનું ન કહ્યું હોય, કહેવાનું બાકી રહ્યું હોય એટલે કહી શકાય. આમ કહેવાનું બાકી તો કંઈ રહ્યું નથી. બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ તો ગાર્ગને કરવામાં આવ્યો. એ દ્વારા ગાર્ગે જીવનમાં સાર્થક સફળ બની ગયો, તો કૃતકૃત્ય બની ગયો. છતાં પણ અનુત્તમ બીજું જે કહી શકાય એ બધી વસ્તુ હતી. કૃપાન્વિત એ ભગવાન સૂર્ય જે કૃપાળુ છે. મુને યાજ્ઞવલ્ક્યાય સ્વશિષ્યાય આત્મબોધનમ. યાજ્ઞવલ્ક્ય મુનિ જે પોતાના શિષ્ય છે એને ભગવાન સૂર્ય આત્મજ્ઞાનના સાધન રૂપ અજાત શત્રુએ ગાર્ગને જે કહ્યું હતું તે તત્વ અને નહોતું કહ્યું એ તત્વનો પણ ઉપદેશ કર્યો. એટલે કે બૃહદારણ્યક ઉપનિષદમાં આપણને અજાત શત્રુ ગાર્ગનો સંવાદ પણ પ્રાપ્ત થાય છે. એ તો કહ્યું જ એ ઉપરાંત ઘણી બધી વસ્તુઓ કહી પોતાના શિષ્ય યાજ્ઞવલ્ક્યને. પર્યંકે પ્રાણ વિદ્યાયા એતદંતા ઉદીરયન. તો પ્રાણરૂપી પર્યંક કે પલંગની અંદર સગુણ બ્રહ્મનો ઉપદેશ કરવામાં આવ્યો. ઉપાસના પ્રાણ વિદ્યા પ્રાણનો ઉપદેશ કરવામાં આવ્યો કૌશિકી ઉપનિષદમાં. ત્યાંથી પ્રારંભ કરીને એતદંતા ઉદીરયન અહીં સુધી, એટલે કે અજાત શત્રુ ગાર્ગનો ઉપદેશ સુધી જે બધો ઉપદેશ કરવામાં આવ્યો કૌશિકી ઉપનિષદમાં. કૌશિતકી સ્થતો ભીત ઇન્દ્રાદ ઉપરરામ. આ બધો ઉપદેશ કૌશિકીએ પોતાના શિષ્યને કર્યો. તો પછી શાંત થઈ ગયા, અટકી ગયા. કેમ અટકી ગયા? ઇન્દ્રાદ ભીત. આ કૌશિકી ઋષિને ઇન્દ્રનો ભય હતો. ઇન્દ્રના ભયને કારણે આગળ કશું કહેતા કૌશિકી ઋષિ અટકી ગયા. આ રીતે પહેલો વિભાગ છે એની સમાપ્ત થઈ. એટલે ગુરુએ પોતાના શિષ્યોને કહે છે કે આવું થયું. ઇન્દ્રના ભયને કારણે કૌશિકી ઋષિ આગળ પ્રવચન કરતા અટકી ગયા. હવે બીજો વોલ્યુમ શરૂ થાય છે. તો બીજા ભાગની અંદર આપણને યજુર્વેદના ઉપનિષદોનો ઉપદેશ પ્રાપ્ત થાય છે. શંકરાચાર્ય ભગવાને શંકરાનંદ મુનિએ આત્મપુરાણની રચના કરી, જેથી ઉપનિષદના ઉપદેશમાં બધાને પ્રવેશ પ્રાપ્ત થાય. વૈદિક સંસ્કૃતિમાં જે રૂઢિચુસ્ત લોકો છે એમના મત પ્રમાણે અમુક જ લોકોને વેદના અધ્યયનનો અને ઉપદેશનો અધિકાર છે, બધાને નથી. એટલે ઘણા બધા લોકો એ રીતે આ ઉપનિષદના ઉપદેશથી વંચિત રહી ગયા. તો બધા જેમને વેદમાં પણ અધિકાર નથી, એ લોકોને સ્મૃતિ અને પુરાણમાં અધિકાર છે. પુરાણની કથાઓ સામનો અધિકાર બધાને છે, બીજો કોઈ વંચિત નથી.
એટલે શ્રુતિ પછી સ્મૃતિ ને પુરાણો બધા આવે ને. ચલો પુરાણોની અંદર પણ વેદમાં જે તત્વનો ઉપદેશ કરવામાં એનો જ વિસ્તાર છે, છતાં પણ ઉપનિષદોમાં જે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરવામાં આવ્યો એ જ ઉપદેશ એ રીતે આપણે પ્રાપ્ત થાય નહીં. અને એટલે સાધકો પર કૃપા કરવા માટે શંકરાનંદ સ્વામીએ આત્મપુરાણની રચના કરી. ઉપનિષદોમાં જે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરવામાં આવ્યો એ જ ઉપદેશને એમણે પુરાણના રૂપમાં અને શ્લોકોના રૂપની અંદર એમણે એ ઉપદેશનું જ અહીંયા આગળ એ જે તત્વ છે એનો ઉપદેશ કર્યો એ જ રીતે. અર્થાત એક એક ઉપનિષદ લઈને એના પ્રત્યેક વિચારનો વિસ્તાર કર્યો. ત્યાં સુધી ઉપનિષદના ભાષ્યોમાં કે ટીકાઓમાં જેટલો વિસ્તાર એના કરતા ઘણો વધારે વિસ્તાર થયો અને પુરાણની શૈલીમાં ઉપદેશ કરવામાં આવ્યો, જેથી એને ગ્રહણ કરવો પણ સરળ પડે. આ રીતે સાધકો પર મહાન ઉપકાર કરવામાં આવ્યો. એટલે જે લોકો એમ કહે છે ભારતીય સંસ્કૃતિ માટે કે વૈદિક સંસ્કૃતિ માટે કે જુઓ આ કેવી સંસ્કૃતિ છે, એને કેવા બીજા બધાને બાકાત રાખ્યા છે ઉપદેશથી, પણ એવું નથી. જો આ બધું વસ્તુઓ છે જ, પુરાણો તો છે જ, પુરાણોમાં તો બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ છે, પણ આત્મપુરાણ જેવા ગ્રંથો પણ છે જેમાં આત્મજ્ઞાન સિવાય કશું જ ને એમ કહ્યું ચાલે. એટલે શંકરાનંદ સ્વામીએ ઋગ્વેદના ઉપનિષદોનો ઉપદેશ સમાપ્ત કરીને હવે યજુર્વેદ, એમાં મુખ્યત્વે શુક્લ યજુર્વેદ જેમાં બૃહદારણ્યક ઉપનિષદ મુખ્ય છે એનો ઉપદેશ આ બીજા વિભાગમાં કર્યો છે. બૃહદારણ્યક ઉપનિષદમાં બ્રહ્મ વિદ્યાના જેટલા અગત્યના અંશ છે, એક તો અજાતશત્રુ બ્રાહ્મણ, મધુ બ્રાહ્મણ, મુનિકાંડ. આ મુનિકાંડની અંદર પણ અશ્વલ બ્રાહ્મણ અને જ્યોતિર બ્રાહ્મણ અને પછી મૈત્રેય બ્રાહ્મણ, આટલા જે છે એ બ્રહ્મ વિદ્યાના સીધે સીધા ઉપદેશ છે. હવે અજાતશત્રુ બ્રાહ્મણ છે એમાં તો એ જ ઉપદેશ કરવામાં આવ્યો જે કૌશિતકીમાં કરવામાં આવ્યો છે. એટલા માટે આ બીજા વોલ્યુમમાં આપણને એ અજાતશત્રુ બ્રાહ્મણનો ઉપદેશ નથી, કારણ કે એ પહેલા વોલ્યુમમાં થઈ ગયો. પછી આવે છે મધુ બ્રાહ્મણ. એ મધુ બ્રાહ્મણ છે એમાં મધુ અર્થાત બ્રહ્મનો ઉપદેશ છે જે દધ્યંગ આથર્વણ ઋષિએ પોતાના શિષ્યોને કર્યો. આ મધુ બ્રાહ્મણ જે છે જેમાં મધુ અર્થાત મધુ એટલે કે મધ એટલે કે સાર તત્વ એટલે કે પરમાત્મા પરમ બ્રહ્મ, એ પરમ બ્રહ્મનો જે ઉપદેશ છે એ દધ્યંગ આથર્વણ અને એમના શિષ્યોના, ખાસ કરીને અશ્વિની કુમાર, દધ્યંગ આથર્વણે અશ્વિની કુમાર જો ઉપદેશ કર્યો એ ઉપદેશને આપણે મધુ વિદ્યા કહેવામાં આવે છે. એનાથી પ્રારંભ થાય છે. બાકીના બધા ઉપદેશ છે એ યાજ્ઞવલ્ક્ય ઋષિએ કરેલા છે. જનક રાજાની સભામાં યાજ્ઞવલ્ક્ય ઋષિનો જે વિદ્વાન બ્રાહ્મણો સાથેનો સંવાદ થયો એક ઉપદેશ, પછી યાજ્ઞવલ્ક્ય ઋષિનો જનક રાજા સાથે સંવાદ થયો બીજો ઉપદેશ, પછી યાજ્ઞવલ્ક્ય ઋષિનો મૈત્રી સાથે સંવાદ થયો ત્રીજો ઉપદેશ. આમાં કુલ 4 અધ્યાય છે. આ ચોથો અધ્યાય છે, એમાં આવા 4, 5, 6 અને 7 આ બીજા વોલ્યુમમાં 4 અધ્યાય છે. પહેલામાં 3 અધ્યાય હતા. પહેલા અધ્યાયમાં ઐતરેય ઉપનિષદ, બીજા અધ્યાયમાં ઇન્દ્ર પ્રદર્શન સંવાદ, ત્રીજા અધ્યાયમાં અજાતશત્રુ ગાર્ગ સંવાદ, એવા 3 અધ્યાય પહેલા વિભાગમાં હતા. આ બીજા વિભાગમાં 4 અધ્યાય છે. પેલા કરતા દોડો છે. પેલામાં 444 પાના હતા, આમાં 666 પાના, બરોબર દોડું છે. મોટું વોલ્યુમ, સૌથી મોટું વોલ્યુમ આ છે. જેની કિંમત પણ થોડી વધારે છે પહેલા કરતા. કારણ કે હા મેં પૂછ્યું કે આવું કેમ થયું, કે આ તો સ્વામી બહુ પેલા કરતા ઘણું મોટું છે. હું કામ આવતા આ જરા મોંઘું કેમ થયું, એનું એ કારણ છે. તો એ 4 અધ્યાય છે.
પહેલો અધ્યાય છે આ દધ્યનાથરણ ઋષિ અને અશ્વિની કુમારના સંવાદ વચ્ચે પુરાણની શૈલીથી કથા કહેવામાં આવે છે. એટલે હવે આપણે આ પુસ્તકથી આગળ વધીએ. અહીં પણ શ્લોકની સત્પ્રસવ વ્યાખ્યા એ જ ટીકાકારે આ બધા અધ્યાયોની વ્યાખ્યા લખેલી છે. એ પોતાનું મંગલાચરણ કરે છે. નમઃ પૂર્ણાય દેવાય વેદાચાર્યાદિરૂપિણે યસ્યાંતરસ્યાંતરાય ગણમ શમયતિ સ્મૃતિ. આમાં બધી લાઈનના નંબર નથી આપ્યા, એટલે નહીતર કહ્યું હોત કે ભાઈ આ 5મી લાઈનમાં છે આ શ્લોક. નમઃ પૂર્ણાય દેવાય, જે દેવતા એટલે કે સ્વયં પ્રકાશ પરમાત્મા જે પૂર્ણ છે એને નમસ્કાર. સ્વયં પ્રકાશ પરમાત્માને નમસ્કાર. પૂર્ણ છે અર્થાત સર્વ મર્યાદાથી પૂર્ણ એટલે બધાને ભરી દેનાર છે. એ માત્ર બધી સ્વયં પૂર્ણ છે, બધી મર્યાદાથી મુક્ત છે, એટલે પણ બધાને ભરી દેનાર છે. જે કઈ વસ્તુ જે કાંઈ છે એને કારણે છે, જે સર્વત્ર વ્યાપ્ત છે, જે પૂર્ણ છે, એમાં કોઈ પ્રકારની ઉણપ નથી. એવો અનંત પરમાત્માને એવા દેવાય દેવ છે, દેવતના દેવ સ્વયં પ્રકાશ છે એવા ચૈતન્ય સ્વરૂપ કે ચિત સ્વરૂપ પરમાત્માને નમસ્કાર. વેદાચાર્યાદિ રૂપિણે, એ જ પરમાત્મા વેદોના આચાર્યના રૂપમાં આપણી સમક્ષ પ્રગટ થતો હોય છે. એટલે અહીં પહેલા બૃહદારણ્યક ઉપનિષદમાં આચાર્યના વંશ પરંપરાનું વર્ણન છે. એ બધા આચાર્યના રૂપમાં ખરેખર કોણ છે? પરમાત્મા છે. એ પૂર્ણ સ્વયં પ્રકાશ પરમાત્મા જે આ વેદોના એટલે બ્રહ્મ વિદ્યાના આચાર્ય રૂપમાં છે એવા પરમાત્માને નમસ્કાર. યસ્યાંતરસ્ય અંતરાય ગણમ શમયતિ સ્મૃતિ. યસ્ય સ્મૃતિ, જે પરમાત્માની સ્મરણ અંતરસ્ય અંતરાય ગણમ શમયતિ, આપણા અંતરમાં અંતરાય એટલે કે વિઘ્નો. તો જે બધા અંતરાય હોય કે વિઘ્નો હોય, અંતરાય ગણમ, અંતરાયોનો સમૂહ, વિઘ્નોનો સમૂહ જે અંતરમાં રહેલો છે, તો આ પરમાત્મા એની સ્મૃતિ એના સ્મરણ માત્રથી અંતરમાં રહેલા જે બધા અંતરાયો છે, વિઘ્નો છે, એ બધાનો સમૂહ છે એ શાંત થઈ જાય છે. તો જેના સ્મરણ માત્રથી બધા અંતરાયોનો સમૂહ શાંત થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે, એવા સ્વયં પ્રકાશ પૂર્ણ પરમાત્મા જે વેદના આચાર્ય રૂપમાં પ્રગટ થાય છે એમને અમારો નમસ્કાર. આ પ્રકારે આ સત્પ્રસવકાર છે એ પરમાત્માને નમસ્કાર રૂપી મંગલાચરણથી પોતાની ટીકાનો પ્રારંભ કરે છે. એવં ઋગ્વેદોપનિષદો વ્યાખ્યાય, આ પ્રકારે ઋગ્વેદના 2 ઉપનિષદોની વ્યાખ્યા કરીને ઐતરેય ઉપનિષદ અને કૌશિતકે ઉપનિષદ આ 2 ઉપનિષદની વ્યાખ્યા કરીને અથ યજુર્વેદોપનિષદામ અર્થમ સપ્તભિ અધ્યાય પ્રપંચયિષ્યન. હવે યજુર્વેદના જે ઉપનિષદો છે એનો અર્થ, એનો જે વિષય છે એની વ્યાખ્યા આ 7 અધ્યાયથી પ્રપંચયિષ્યન. 7 અધ્યાય, 4 અધ્યાય અહીંયા છે, હજી પાછા આગળ આવશે. ઈશાવાસ્ય ઉપનિષદ ને પછી કઠોપનિષદ ને એ બધી પણ આવશે. એટલે હજી આ તો શુક્લ યજુર્વેદ છે. બીજા ઉપનિષદો જે છે યજુર્વેદના એની વ્યાખ્યા કુલ 7 અધ્યાય છે યજુર્વેદના ઉપનિષદો. સપ્તભિ અધ્યાય પ્રપંચયિષ્યન, 7 અધ્યાયથી વિસ્તારપૂર્વક વ્યાખ્યા કરનાર આ શંકરાનંદ સ્વામી જે છે તત્ર ત્રિભિ બૃહદારણ્યકાર્થમ સ્ફુટયિતુમ, એમાં 3 અધ્યાયથી બૃહદારણ્યક ઉપનિષદ છે એના અર્થને સ્પષ્ટ કરવા માટે. તત્ર શિષ્ય જિજ્ઞાસામ
પૂર્વમુત્થાપિતામ દર્શયતી. એમાં આગળ શિષ્ય જિજ્ઞાસા કરી હતી. આગળના અધ્યાય સમાપ્ત થયા એમાં શિષ્યે પોતાના જ્ઞાનની ઈચ્છા પ્રગટ કરી હતી, એને દર્શાવી હતી. વળી પાછું અહીંયા પ્રારંભમાં શિષ્યની જિજ્ઞાસા છે, જ્ઞાન પ્રાપ્ત કરવાની શિષ્યની ઈચ્છા છે, એને વળી પાછા દર્શાવે છે બૃહદારણ્યક ઉપનિષદની વ્યાખ્યાના પ્રારંભમાં. એવમિતિ ત્રિભિ 3 શ્લોકની અંદર શિષ્યની જિજ્ઞાસા છે એ દર્શાવે છે. તો ચાલો આપણે પહેલો શ્લોક વાંચીએ. એવં વિચિત્રમાખ્યાનમ શ્રુત્વા શિષ્યોતિ વિસ્મિતઃ આદિત્યકથિતાં વિદ્યાં પ્રષ્ટુકામો વિહાયતામ ઇન્દ્રાત કૌશિતકીર્ભીતઃ इति श्रुत्वाति बुद्धिमान् संशयाविष्टहृदयः पप्रच्छेदं गुरुं प्रति. एवं विचित्रम आख्यानम श्रुत्वा. अब विचित्र विस्मयकारी, विचित्र એટલે વિસ્મયકારી. ચિત્રમ વટતરોર મૂલે, જો વિસ્મય વટવૃક્ષના મૂળમાં, વટવૃક્ષ નીચે જો જે વિસ્મયકારી ઘટના છે તો તમે જો વૃદ્ધા શિષ્યા ગુરુ યુવા. તો શિષ્ય તો વૃદ્ધ છે, ગુરુ તો યુવાન છે. કે વિસ્મયકારી વસ્તુ છે. ગુરુસ્તુ મૌન વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયા. બીજો વિસ્મય કયો છે કે ગુરુનું વ્યાખ્યાન તો મૌન છે, અને છતાં મૌન વ્યાખ્યાન છતાં પણ શિષ્યોના બધા સંશય નિવૃત્ત થઈ જાય. જો વિસ્મય ચિત્ર કહો વિચિત્ર વિસ્મય. એવં વિચિત્રમાખ્યાનમ શ્રુત્વા. આ પ્રકારે વિસ્મયકારી વ્યાખ્યાન સાંભળીને. કેવું વ્યાખ્યાન સાંભળ્યું કે જો આ જ્ઞાન કેવું છે, જે જ્ઞાન આ તો ઐત્રેય ઉપનિષદ પછી ઇન્દ્ર પ્રતરનના સંવાદ અંતમાં આવેલું કે આ જ્ઞાન બ્રહ્મ વિદ્યા કેવી છે, જે જ્ઞાન પ્રાપ્ત કરે એમને શિષ્ય પણ ગુરુનું સ્થાન પ્રાપ્ત કરે છે. એટલે અજાત શત્રુ ગાર્ગના સંવાદની આ વિશેષતા એ છે કે ગાર્ગ જે બહુ અત્યંત વિદ્વાન બ્રાહ્મણ છે. અજાત શત્રુ કાશીના રાજા છે, બહુ પ્રસિદ્ધ છે, બ્રહ્મ વિદ્યાના રસિક તરીકે પ્રસિદ્ધ છે. અને બ્રાહ્મણો વિદ્વાન બ્રાહ્મણોની કદર કરવામાં પ્રસિદ્ધ છે. જનક રાજામાં પ્રસિદ્ધ હતા, વિદ્વાનોની કદર કરવામાં જનક રાજા બહુ પ્રસિદ્ધ હતા. અજાત એટલા પ્રસિદ્ધ નહોતા, થોડોક એમને અંદર જરાક એને માટેનો અસંતોષ ખરો કે લોકો ખાલી જનક પાસે જાય છે. જનક જનક કરીને બધા ત્યાં પહોંચે છે, પણ જનક રાજા ક્યારે લોકોની કદર કરે છે જ્યારે ઉપદેશ પ્રદાન થયો ત્યારે. અહીં અજાત શત્રુ એટલો ઉદાર છે કે ઉપદેશ કરવાની માત્ર પ્રતિજ્ઞાથી જ પ્રસન્ન થઈ જાય છે. એટલે આ ગાર્ગે અજાત શત્રુની સભામાં જઈને પોતે જ પ્રસ્તાવ મૂકે છે, એ અજાત શત્રુ બ્રહ્મ તે બ્રવાણેથી, હું તને બ્રહ્મનો ઉપદેશ કરીશ. આમ ગાર્ગે અજાત શત્રુને બ્રહ્મનો ઉપદેશ કરવાનો પ્રસ્તાવ મૂકવા માત્રથી અજાત શત્રુ ખુશ થઈને 1000 ગાયોને આપી દીધી અને કહ્યું કે જો અજાત શત્રુ જનક રાજા કરતા પણ ઉદાર છે કે માત્ર બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરનાર પ્રસ્તાવ માત્રથી આટલું આ મહાન આવું દાન કરવામાં આવ્યું. ચાલો પછી તો અજાત શત્રુ ખૂબ ખુશ થઈને ગાર્ગને કહ્યું કે ઓહો, જરૂર આપણને ઉપદેશ કરો, કારણ કે મારી સભામાં કેટલા બધા બ્રાહ્મણો આવે છે
એ ઘણી બધી વસ્તુની વાત કરે છે, તો કોઈ બ્રહ્મ વિદ્યાની વાત કરનારો જે મળ્યું નથી, બ્રહ્મની ઉપદેશ કરનારો કોઈ મળ્યો નથી, મને ખૂબ પ્રસન્નતા છે. ગાર્ગ્ય પછી બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરવાનો પ્રારંભ કર્યો. પણ ગાર્ગ્ય તો મહાન ઉપાસક હતો, પણ સગુણ બ્રહ્મનો. એટલે પછી એને જે પોતે જાણતો હતો એક પછી એક જે ઉપાસના એને કરેલી એ ઉપાસના વિશે એને કહેવા માંડ્યું. પછી પોતાનું વાક્ય પૂરી કરે પહેલા જ અજાત શત્રુ વચ્ચે બોલે કે આ તો હું જાણું છું. તું શું જાણે છે? જે કહેવાનું તે પછી વાક્ય પોતે પૂરું કરે. અને એ રીતે અજાત શત્રુએ પોતાનું જ્ઞાનનું પ્રદર્શન કર્યું. અને જયારે ગાર્ગ્ય જે કંઈ પોતે જાણતો હતો બધું જયારે કહી ચૂક્યો ત્યારે અજાત શત્રુ પૂછે કે આગળ કંઈ કહેવાનું છે કે ના? બસ આટલું જ? અને તમે બ્રહ્મની આ તમે બ્રહ્મનું જ્ઞાન કહો છો? ત્યારે ગાર્ગ્ય જે છે અત્યંત શર્મિંદ બની ગયો. અને છતાં આ પ્રકારે અજાત શત્રુના છતાં પણ આ પ્રકાર થોડું ઘણું અપમાનજનક વર્તન અજાત શત્રુએ જાણી જોઈને કર્યું. ભરી સભામાં ગાર્ગ્યનું અપમાન થયું, પણ એને કારણે ગાર્ગ્યનું અભિમાન ઓગળી ગયું. એનો બહુ સારી અસર પડી. ગાર્ગ્યનું અભિમાન ઓગળી ગયું. ગાર્ગ્ય નમ્ર બન્યો અને અજાત શત્રુને પોતાનો ઉપદેશ કરવાની પ્રાર્થના કરી. અજાત શત્રુ કે હું તો ભાઈ ક્ષત્રિય છું, આ બ્રાહ્મણ છો, ક્ષત્રિય બ્રાહ્મણ ઉપદેશ કરે એ તો ખોટી રીત છે, વિરુદ્ધ રીત છે. આચાર્ય તો બ્રાહ્મણ જ હોય અને હું તો શિષ્ય હું, શિષ્યવાન લાયક છે. છતાં ગાર્ગ્ય જયારે વિનંતી કરી ત્યારે છેવટે અજાત શત્રુ ઉપદેશ કરવા માટે તૈયાર થયો. પોતે ગુરુનું પદ સ્વીકાર્યું નહીં, પણ ઉપદેશ કરવા તૈયાર થયો. એટલે સરસ આમ ગુરુ બની જ ગયો. એટલે આ રીતે આ વિસ્મયકારક વાત ગુરુજીએ શિષ્યોને કરી લીધી. જુઓ તો ખરા, આ વિદ્યાની મહત્તા તો જુઓ કે જે આ વિદ્યા ધરાવે છે એવો શિષ્ય પણ ગુરુ બની જાય. જેમ કે અજાત શત્રુ શિષ્ય વાચાનો ગુરુ બની ગયો. આ બધું વિસ્મયકારી. એવં વિચિત્રમાખ્યાનમ શ્રુત્વા શિષ્ય અતિ વિસ્મિત. અને પછી અજાત શત્રુ ગાર્ગ્યનો સંવાદ કરવામાં આવ્યો. અત્યંત વિસ્મયકારી આ આખ્યાન સામેને શિષ્ય અત્યંત વિસ્મિત બની ગયો, ચકિત થઈ ગયો. જેનાથી બ્રહ્મ વિદ્યાની મહાન દાદી શિષ્ય અત્યંત ચકિત બની ગયો. આદિત્ય કથિતા વિદ્યામ પ્રષ્ટુકામ. પછી જયારે કૌશિક ઋષિએ અંતમાં કહ્યું, આ કહેવામાં આવ્યું કૌશિક તો શાંત થઈ ગયા. પછી તો આદિત્ય એટલે ભગવાન સૂર્ય ભગવાને યાજ્ઞવલ્ક્યને જે ઉપદેશ કરેલો એ ઉપદેશ આગળ પછી તો પછીની વાત તો સૂર્ય ભગવાને યાજ્ઞવલ્ક્યને કહી. એટલે શિષ્ય જણાવે કે એ શું વળી? આદિત્ય કથિતામ વિદ્યામ પ્રષ્ટુકામ. ભગવાન આદિત્ય અર્થાત ભગવાન સૂર્ય યાજ્ઞવલ્ક્ય મુનિને જે ઉપદેશ કર્યો એ વિદ્યા વિશેષ શ્રવણ કરવાની ઈચ્છા ધરાવનાર શિષ્ય પ્રશ્નો તો એ કરવાની ઈચ્છા ધરાવે છે, પછી પ્રશ્ન કરવાનો બાજુમાં રાખ્યો. સીધે સીધો આદિત્ય યાજ્ઞવલ્ક્યને શું ઉપદેશ કર્યો એ પ્રશ્ન ન કર્યો, પ્રશ્ન ના કર્યો. ટીકાકાર કહે છે ઉક્તમ આખ્યાનમ શ્રુત્વા અતિ વિસ્મિત સન્ન. આગળ આખ્યાન કરવામાં આવ્યું સામે અત્યંત વિસ્મિત કે ચકિત થઈ ગયેલો જે શિષ્ય છે. શિષ્ય આદિત્ય કથિતામ વિદ્યામ. આદિત્યેન યાજ્ઞવલ્ક્યાય કથિતામ વિદ્યામ પ્રષ્ટુકામ. ભગવાન આદિત્ય સૂર્યએ યાજ્ઞવલ્ક્ય ઋષિને જે વિદ્યાનો ઉપદેશ કરેલો એને પૂછવાની ઈચ્છા ધરાવનાર. તો ઈચ્છા તો એને એ વિદ્યા વિશે પૂછવાની હતી, પરંતુ વિહાયતામ એ વસ્તુ એને છોડી દીધી, ન કર્યું. તામ સાક્ષાત ના પૃચ્છદ, તો સીધે સીધો એ વાત શિષ્ય ગુરુજીને પૂછી નહીં. ત્યારે શું પૂછ્યું? એટલે બીજા શ્લોકમાં કહે છે ઇન્દ્રાત કૌશિતકેર ભીત હૈતિ શ્રુત્વા. કે કૌશિતકે ઋષિ શાંત થઈ ગયા, અર્થાત અટકી ગયા. શાંત એટલે અટકી ગયા. કેમ અટકી ગયા? કારણ કે એમને ઇન્દ્રનો ભય હતો. આ પણ વિસ્મયકારી વસ્તુ છે.
ઇન્દ્રાત કૌશિતકી ભીત, કૌશિતકી ઋષિ ઇન્દ્રથી ભયભીત હતા. ઇતિ શ્રુત્વા, એ સાંભળીને અતિ બુદ્ધિમાન આ શિષ્ય અત્યંત બુદ્ધિમાન છે. ઇતિ ગુરુમુખા શ્રુત્વા સંશયાવિષ્ટ હૃદય, જેના હૃદયમાં સંશય પ્રવેશ કર્યો છે. કહું વળી કે કૌશિતકી ઋષિને ઇન્દ્રનો ભય હોય એ સાંભળીને શિષ્યના હૃદયમાં સંશય પ્રવેશ કર્યો. અંતેથી પપ્રચ્છ ઇદમ ગુરુમ પ્રતિ, ઇદમ ભય નિમિત્તમેવ ગુરુમ પ્રતિ પપ્રચ્છ. એટલે આદિત્ય યાજ્ઞવલ્ક્યને કેરળ ઉપદેશ વિશે સીધો પ્રશ્ન કરવાના બદલે શું કારણ હતું જેનાથી કૌશિતકી ઋષિને ઇન્દ્રથી ભય હતો, એવો એમણે પ્રશ્ન કર્યો. એવું કેમ કર્યું? યત અતિ બુદ્ધિમાન, શિષ્ય અત્યંત બુદ્ધિમાન છે. એના મનમાં કઈ જાતનો વિચાર ચાલતો હતો શિષ્યના મનમાં? ભય નિમિત્તાભિધાન દ્વારા એવ એતે સર્વ વદિષ્યંતિ, કે ભય ઉત્પન્ન થવાનું કારણ શું? શિષ્યને ખાતરી છે અંદરથી કે ભય નિમિત્ત અભિધાન દ્વારા, કૌશિતકી ઋષિના હૃદયમાં ભય જન્મવાનું શું કારણ છે એ કહેવા દ્વારા એ તે સર્વ વદિષ્યંતિ, અમારા ગુરુ બધું જ કહી દે છે. કારણ કે શેના માટે ભય થયો? એવો શું ઉપદેશ, કઈ એ ઉપદેશમાં કશું ખાવું જોઈએ જે કંઈ ભય ઉત્પન્ન કરનાર હોવું જોઈએ? પહેલા બ્રહ્મ વિદ્યાના ઉપદેશની વિશેષતા કઈ કે ઉપદેશ એવો છે કે જે પ્રાપ્ત કરીને શિષ્ય ગુરુનું પદ પામે છે. તદુપરાંત ઉપદેશમાં કઈ ખાવું જોઈએ જેને કારણે કૌશિતકી ઋષિને ભય જન્મ્યો છે. એટલે એ ભયનું શું કારણ છે એ કહેવા દ્વારા જ અમારા ગુરુઓ, એ ગુરુજી માટે બહુવચન છે, આદરાર્થે વાપરે છે. ગુરુજી આ બધું કહેશે. ઇતિ ગુરુનામ આશયવિદ, એટલે અતિ બુદ્ધિમાન, અત્યંત બુદ્ધિમાન શિષ્યને અત્યંત બુદ્ધિમાન કેમ ગયો? ગુરુના આશયને જાણવા જ. ગુરુજીના હૃદયની અંદર કયા પ્રકારની વિચારધારા ચાલતી હશે સમજવાની બુદ્ધિ ધરાવનારો છે. એટલે જાણે શિષ્ય કે આ પ્રશ્ન દ્વારા મને બધી વસ્તુ જાણવામાં છે. સંશયાવિષ્ટ હૃદય પપ્રચ્છેદમ ગુરુમ પ્રતિ, તેથી એને આ પ્રકારે કૌશિતકી ઋષિને જે ભયનું કારણ હતું એ જ પ્રશ્ન પૂછ્યો. ઇતિ દ્વયો સંબંધાર્થે, બે શ્લોકનું સમજ આપી. પ્રશ્ન અભિનયતી, શિષ્યે ગુરુજીને શું પ્રશ્ન કર્યો એ અભિનયતી. અભિનય એટલે શબ્દો દ્વારા એ પ્રશ્નને વ્યક્ત કર્યો. બાકી એટલું કહી શક્યા હોત કે ભાઈ કૌશિતકી ઋષિના ભયનું કારણ પૂછ્યું. ખરે પ્રશ્ન ના કહે આપણને, પણ એ પ્રશ્નનું તાત્પર્ય કહે તો પણ ચાલે. પરંતુ ખરેખર શું પ્રશ્ન કર્યો એ આપણો પ્રશ્ન કહે છે. કે 3 શ્લોકમાં ઇન્દ્ર કિમ કરોદ બ્રહ્મન યતઃ કૌશિતકેર્ભયમ ઇન્દ્રાદભૂત વિચિત્રમ તત શ્રોતુમિચ્છામ્યહં ગુરો. કૌશિતકીશ તતો ભીત ઇન્દ્રાદ, કૌશિતકીને ઇન્દ્રથી ભય હતો. એટલે પ્રશ્ન એવું કહે ગુરુ, એટલે શિષ્ય પૂછે છે ઇન્દ્ર કેમ કરોદ બ્રહ્મન, હે ભગવાન બ્રહ્મન, હે બ્રહ્મ એટલે બ્રાહ્મણ બ્રહ્મદેવ, કે હે ભગવાન ઇન્દ્ર કેમ કરોદ, ઇન્દ્ર શું કર્યું? ઇન્દ્ર કેમ ક્રૂરમ કર્મ કરોદ, ઇન્દ્ર એવું શું ક્રૂર કર્મ કર્યું હતું? યતઃ કૌશિતકે ભયમ, જેને કારણે ઇન્દ્ર કૃતાત ક્રૂર કર્મણો હેતો ઇન્દ્ર સકાશાત ભયમ કૌશિતકી સંન્યસ્ય મને અભૂદિતિ. ઇન્દ્ર એવું શું ક્રૂર કર્મ કર્યું હતું જેને કારણે કૌશિતકી ઋષિને ઇન્દ્રથી ભય જન્મ્યો? આવું મને કરશે. કેટલાક લોકો આવા પોતાના ક્રૂર કર્મ માટે જાણીતા હોય છે.
એટલે લોકો ડરે કે એને ચેતવું, દૂર રહેવું. કરશો જો છંછેડશો એ આપણને આવું કરશે. એટલે હવે કૌશિતકી ઋષિ આગળ જો કહ્યું હોત, જેમ કે દધ્યંગ આથર્વણ અને અશ્વિની કુમારો વચ્ચેનો સંવાદ જો કયો હોત, તો ઇન્દ્રે જે ક્રૂર કર્મ પહેલા કરેલું એ ક્રૂર કર્મનો પોતે પણ ભોગ બને. ઇન્દ્રે તો દધ્યંગ આથર્વણનું મસ્તક છેદી નાખ્યું હતું. એવું ક્રૂર કર્મ ઇન્દ્રે કર્યું હતું, એ જાણીતું હતું. અને એટલા માટે કૌશિતકી ઋષિને ભય હતો કે આ આવું ક્રૂર કર્મ કરનાર ઇન્દ્રનો ભોગ હું પણ બનીશ એ ક્રૂર કર્મનો. ઇન્દ્રાદભૂત વિચિત્રમ તશ્રોતુમિચ્છામ્યહં ગુરો. તો ઇન્દ્ર સકાશાદ કૌશિતકે એટલે કે કૌશિતકી સંજ્ઞસ્ય મુને. કૌશિતકી જેનું નામ છે એવા મુનિને ભયમ અભૂત, એમને ભય જન્મ્યો. વિચિત્રમ તશ્રોતુમિચ્છામિ અહમ ગુરો. હે ગુરુજી, એ વિચિત્ર તથા વિસ્મયકારી જે વસ્તુ છે, આખ્યાન છે, એ હું સાંભળવા ઈચ્છું છું. બસ. ઇન્દ્રે ક્રૂર કર્મ કર્યું, કેમ કર્યું એનું કારણ તો બ્રહ્મ વિદ્યા જ, એને છેવટે બધું જાણવા મળશે જ. એટલે કે કૌશિતકી ઋષિને ઇન્દ્રને કારણે જે ભય જન્મ્યો એ ભયનું વર્ણન કરવા દ્વારા ગુરુજી આપણે બધું કહેશે જ. એ અત્યંત બુદ્ધિમાન શિષ્ય આ પ્રકારે પ્રશ્ન કર્યો. આમ પહેલા 3 શ્લોકની અંદર શિષ્યએ પ્રશ્ન કર્યો એ કહેવામાં આવ્યો. શિષ્યની જિજ્ઞાસા છે એ જિજ્ઞાસા અહીંયાનું વર્ણન કર્યું. આગળ ઉત્તરમ અવતારયતી. ગુરુજીનો ઉત્તર જે છે એ ઉત્તર આપણને કહે છે ગ્રંથકાર. કેટલા બધા સંવાદો છે. આપણો સંવાદો શંકરાનંદ સ્વામી હવે ચાલી રહ્યો છે. શંકરાનંદ સ્વામી તો ગુરુજીના સનતકુમાર ગુરુઓ છે એનો શિષ્યો સાથે સંવાદ કરી રહ્યા છે. એ ગુરુજી વળી પાછા કૌશિતકી અને એમના શિષ્યો વચ્ચેનો સંવાદ કરી રહ્યા છે. એ કૌશિતકી પાછા અજાતશત્રુ ગાયકનો સંવાદ કરી રહ્યા છે. સંવાદમાં આ પુરાણની બધી શૈલી છે. સંવાદ. જેમ તુલસીદાસજી સાથે આપણો સંવાદ ચાલતો હોય, એ વળી શિવજીને પાર્વતી વચ્ચેનો સંવાદ કહેતા હોય, એ પાછા કાકભૂષુંડી અને ગરુડજીનો સંવાદ કહેતા હોય, એ પાછા ભરદ્વાજ અને યાજ્ઞવલ્ક્યનો સંવાદ કહેતા હોય. આવું સંવાદની અંદર સંવાદ ચાલે. તો હવે આપણને એ ગુરુજીએ શું ઉત્તર આપ્યો એ કહે છે. એવમેતિ 4થા શ્લોકમાં કહે છે એ ગુરુ ઉત્તરમ. આગળ શિષ્યની જિજ્ઞાસા હતી, હવે ગુરુનો ઉત્તર કહે છે. એવ મુક્તે ગુરુશ્ચિત્રામ કથામ મંત્ર સમીરિતામ વક્તુ કામોથ વેદોક્તામ સસ્માર ગુરુ પદ્ધતિમ. એવ મુક્તે એવમ પૃષ્ઠે સતી સપ્તમી. આ પ્રકારે ગુરુને કહેવામાં આવ્યું ત્યારે, આ પ્રકારે ગુરુ સમક્ષ પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે ચિત્રામ કથામ વક્તુ કામ. ચિત્રામ અદ્ભુતામ વિસ્મયકારી જે કથા છે, તો મંત્ર સમીરિતામ કથામ, મંત્ર દ્વારા જે સારી રીતે કહેવામાં આવે છે કથા. મંત્રેણ વંશ વ્યાખ્યાનાનંતરમ પ્રદર્શિષ્યમાણ સ્વરૂપકેણ સમીરિતામ. આ મંત્ર છે વંશ. બૃહદારણ્યક ઉપનિષદના 6 અધ્યાયો છે. બીજા અધ્યાય, પહેલા 2 અધ્યાયને મધુકાંડ કહેવામાં આવે, બીજા 2 અધ્યાયને મુનિકાંડ કહેવામાં આવે, ત્રીજા 2 અધ્યાયોને ખિલકાંડ કહેવામાં આવે. આ રીતે બૃહદારણ્યક ઉપનિષદના 6 અધ્યાયોના એને 3 કાંડમાં વિભક્ત કરવામાં આવ્યા છે. મધુકાંડ કે મુનિકાંડ કે યાજ્ઞવલ્ક્ય કાંડ અને ખિલકાંડ. ખિલ બાકી જે વચ્યું તે.
એ પ્રત્યેક કાંડના અંતમાં આપણને વંશ બ્રાહ્મણ કઈ પરંપરા, ગુરુ પરંપરા. સૌથી પહેલા ભગવાન તો બ્રહ્માજી છે, બ્રહ્મ છે, પરમ બ્રહ્મ છે. ત્યારથી આ ઉપદેશનો પ્રારંભ થયો અને આપણા આચાર્ય સુધી ચાલતો આવે છે ઉપદેશ. એ જે અનાદિ ગુરુ પરંપરા છે એ પરંપરાનો નિર્દેશ ત્યાં આગળ કરવામાં આવે છે. એ પરંપરાનો ઉલ્લેખ કરવામાં આવે છે. તો શંકરાચાર્ય મહારાજ કહે છે કે મંત્રશ્ચાયમ સ્વાધ્યાયાર્થ જપાર્થસ્ય. આ ગુરુ પરંપરા જે છે ને મંત્ર છે. શેને મળે છે? સ્વાધ્યાયાર્થ. એનો સ્વાધ્યાય કરવામાં આવે, અધ્યયન કરવામાં આવે અથવા ઉચ્ચારણ કરવામાં આવે. સ્વાધ્યાયનો અર્થ ઉચ્ચારણ કરવો. જપાર્થ સ્વનો જપ કરવામાં આવે એવું મંત્ર છે. આખી ગુરુ પરંપરાનું મૂળ કેટલા બધા ગુરુનું આખું જે આખું મૂળ લિસ્ટ યાદી આપવામાં આવે છે. એ આખો જે કંડિકા છે એ મંત્ર છે. એટલા માટે એને કારણ કે શંકરાચાર્ય મહારાજે ભાષ્યમાં મંત્ર કયો એટલા માટે ગ્રંથકારને મંત્ર કહે. મંત્ર સમીરિતા મંત્રેણ વંશ વ્યાખ્યાનાનંતરમ. એટલે શંકરાનંદ સ્વામી આ દધ્યંગ આથર્વણ ઋષિનો ઉપદેશનો પ્રારંભ કરે પહેલા વંશ કથન કરવા માંગે છે. ત્યાં તો ઉપદેશ કર્યા પછી વંશનું કથન થયું બૃહદારણ્યકમાં. અહીં આગળ શંકરાનંદ સ્વામી ઉપદેશ કરતા પહેલા વંશનું કથન કરવા માંગે કે આ મંત્ર છે ને. અને ગુરુ આગળ કહે છે ટીકાકાર કે ભાઈ ગુરુજી જે છે એમનું સ્મરણ કરવું એ બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિ માટેનું સાધન છે. યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ. જેને દેવમાં પરમાત્મા પરમ ભક્તિ છે અને જેવી ભક્તિ પરમાત્મા એવી જ ગુરુમાં છે એને માટે આ બધા શબ્દોના અર્થ પ્રગટ થાય છે. એટલે ગુરુ ભક્તિને બ્રહ્મ વિદ્યાનું એક મહત્વનું અંગ ગણવામાં આવ્યું છે. જેમ વિવેક વૈરાગ્ય વગેરે સાધન ચતુર્થ સંપત્તિ શ્રવણ મન નિધ્યાસન આ બધા જે પેલા બહિરંગ સાધનો અંતરંગ સાધન તે રીતે ગુરુ ભક્તિને પણ એક અગત્યનું અંતરંગ સાધન ગણવામાં આવ્યું છે. એટલા ગુરુ પરંપરા જે છે જેનો ઉલ્લેખ થયો વંશ પરંપરામાં બધા વંશ એટલે વાંસળો. આ વાંસળામાં કેવા પેલી ગાંઠો હોય છે તેવી રીતે આ વંશ આપણે કહીએ એમાં ગાંઠો હોય, એક પછી એક પરંપરા ચાલતી આવે. ગુરુ શિષ્ય પરંપરા પ્રત્યેક ગુરુ શિષ્યની એક ગાંઠ એમ કરતા 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 આખો વંશ ચાલતો આવે. એનું સ્મરણ કરવું, એનો સ્વાધ્યાય કરવો, એનો જપ કરવો એ દ્વારા આપણને ગુરુનો અનુગ્રહ પ્રાપ્ત થાય અને એ અનુગ્રહ બ્રહ્મ જ્ઞાન માટે અત્યંત આવશ્યક છે. એટલા જ માટે ગ્રંથકાર શંકરાનંદ સ્વામી પહેલા આ વંશનો અહીંયા આગળ ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે કે મંત્રેણ વંશ વ્યાખ્યાન અનંતરમ. પેલા વંશની વ્યાખ્યા કરશે શંકરાનંદ સ્વામી, ત્યાર પછી પ્રદર્શ્યમાણ સ્વરૂપકેણ, ત્યાર પછી આ કથા જે છે એનું પ્રદર્શન કરશે. સમીરતામ સ્ફુટમ અભિહિતામ બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવશે. શિષ્યએ પ્રશ્ન કર્યો છે એનો ઉત્તર બહુ સ્પષ્ટ રીતે આપવામાં આવશે કે ઇન્દ્રે શું ક્રૂર કર્મ કર્યું, એનું કારણ શું હતું કે બ્રહ્મ વિદ્યા કારણ હતું. જે દધ્યંગ અશ્વી ઇન્દ્ર સંબંધીની કથા. કઈ કથા છે? દધ્યંગ આથર્ણ ઋષિ અને અશ્વિની કુમાર બે વચ્ચેનો સંવાદ. પૈની પહેલા એ સંવાદ ઇન્દ્ર અને દધ્યંગ આથર્ણ ઋષિના રૂપમાં હતો. પહેલો સંવાદ કયો છે? આ મધુ વિદ્યા એ સંવાદના રૂપમાં. કયો સંવાદ? ઇન્દ્ર અને દધ્યંગ આથર્ણ ઋષિ. ઇન્દ્રે દધ્યંગ ઋષિને દધ્યંગ આથર્વણને આ વિદ્યાનો ઉપદેશ કર્યો અને ચેતવણી આપી કે આ વિદ્યા કોઈને કહેશો નહીં.
કહેશે તો મસ્તક છેદી નાખીશ. હવે અશ્વિની કુમારો દધ્ધિંગ આથરણ પાસે આ વિદ્યાના ઉપદેશ મળે ગયા, ત્યારે શું કરવું? તો દધ્ધિંગ આથરણ ઉપદેશ કર્યો, મસ્તક છેદાઈ ગયું. અશ્વિની કુમારોએ બીજું મસ્તક મૂકી દીધું. એક ઉપદેશ એક આવી છે. બીજી કથા એવી છે કે પહેલા અશ્વિની કુમારો મસ્તક છેદી નાખ્યું, ત્યાં ઘોડાનું મસ્તક મૂકી દીધું. એ મસ્તક દ્વારા દધ્ધિંગ આથરણ ઉપદેશ કર્યો. ઇન્દ્રાયનું મસ્તક છેદી નાખ્યું તો મૂળ મસ્તક મૂકી દીધું. આવી પણ કથા છે. આ ક્રૂર કર્મ કરેલું એ કૌશિતકી જાણે છે, માટે અટકી ગયા કે જો આપણું મસ્તક છેદાઈ જશે, માટે અટકી ગયા. તો દધ્યંગ અશ્વી ઇન્દ્ર સંબંધિની કથા, જે અત્યંત વિચિત્ર એટલે અદભુત કથા છે. અદભુત કથાના પાત્ર કોણ છે? દધ્યંગ આથરણ ઋષિ, અશ્વિની કુમારો અને ઇન્દ્ર. એના સંબંધી જે કથા છે, કથા વક્તુ કામ, પેલો પૃષ્ઠ કામ, વક્તુ કામ. તો શિષ્ય જાણવાની ઈચ્છા ધરાવે, પૂછવાની ઈચ્છા ધરાવનાર હતો, ગુરુ જે છે કહેવાની ઈચ્છા ધરાવનારા છે. ગુરુ વેદોક્તામ ગુરુ પદ્ધતિ સસ્માર. વેદમાં ગુરુની પદ્ધતિ એટલે ગુરુની પરંપરા જે છે એમનું ગુરુજીએ પહેલા સ્મરણ કર્યું. વેદોક્તામ મધુકાંડ, યાજ્ઞવલ્ક્ય કાંડ, ખીલકાંડાનામ અંતેષુ કીર્તિતામ. કહ્યું ને બૃહદારણ્યક ઉપનિષદમાં 3 કાંડ છે. પહેલા 2 અધ્યાયનો મધુકાંડ, 2 અધ્યાયનો યાજ્ઞવલ્ક્ય કાંડ, ત્રીજા 2 અધ્યાયનો ખીલકાંડ. એ પ્રત્યેકના અંતમાં એ જ ગુરુ પરંપરા કહેવામાં આવે છે. એ જ પરંપરા. ખીલકાંડાનામ અંતેષુ કીર્તિતામ ગુરુ પદ્ધતિ. ગુરુ પદ્ધતિ એટલે ગુરુ પરંપરા. વિદ્યા વંશીણામ પરંપરા. આ વંશ ઋષિઓ છે. નમો બ્રહ્માદિભ્ય બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્તૃભ્ય વંશર્ષિભ્ય એટલે વંશ ઋષિ. આ વંશ પરંપરાવાળા ઋષિઓ છે. એટલે વિદ્યા વંશર્ષિણામ, આ વિદ્યારૂપી જે વંશ છે એમાં રહેલા ઋષિઓની પરંપરા એ ઋષિઓની પરંપરા છે. સસ્માર. તો ગુરુજીએ પહેલા એ ઋષિઓનું સ્મરણ કર્યું. શિષ્યને ઉપદેશ આપવાનો પ્રારંભ કરતા પહેલા ગુરુજીએ એ વંશ ઋષિઓની પરંપરાનું સ્મરણ કર્યું. કેમ મેં સ્મરણ કર્યું? તત્સ્મરણસ્ય અધ્યયનાંગતાયા ભાષ્યકારે ઉક્તે. કે ભગવાન ભાષ્યકારે ત્યાં બૃહદારણ્યક ઉપનિષદના ભાષ્ય દરમિયાન કહ્યું કે આ વંશ પરંપરાનું સ્મરણ છે એ અધ્યયનનું અંગ છે. અધ્યયન અંગતાયા એ અધ્યયનનું અંગ છે. બ્રહ્મ વિદ્યાના અધ્યયનનું અંગ છે એવું ભગવાન ભાષ્યકારે કહ્યું. એટલે એનો અહીંયા આગળ શંકરાનંદ સ્વામી એનો અમલ કરે છે કે આ ઉપદેશનું કથન કરીએ પહેલા આપણે એ વંશર્ષિઓનું સ્મરણ કરીએ. તો કેમ ભગવાને ભાષ્યકારે કહેલું? તથા ચ મધુકાંડ વંશ બ્રાહ્મણે ભાષ્યમ. પેલો મધુકાંડ છે એમનો જે વંશ જે છે એ વંશ બ્રાહ્મણ, છઠ્ઠું બ્રાહ્મણ વંશ બ્રાહ્મણ કહેવામાં આવ્યું. એને સમજાવતા ભાષ્યકારે કહેલું મંત્રશ્ચાયમ સ્વાધ્યાયાર્થ જપાર્થસ્ય. આખી વંશ પરંપરા જે છે એ મંત્ર છે મોટો. એ સ્વાધ્યાય માટે છે, અધ્યયન માટે છે કે પછી એને મોટેથી બોલવા માટે છે અથવા જપ કરવા માટે. જપ પણ મોટેથી કરી શકો કે મનમાં પણ કરી શકો. મંત્રસ્ય અયમ. અયમ એટલે શું? અયમ બ્રાહ્મણ રૂપો વંશ. આ છઠ્ઠું બ્રાહ્મણ જે છે વંશ રૂપ છે એ જ મંત્ર છે. તો સ્વાધ્યાય માટે કે જપ માટે? એ સ્વાધ્યાય ને જપમાં ફેર શું? કારણ કે યોગ શાસ્ત્રમાં સ્વાધ્યાય કહેવામાં આવે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પરિણામ. એ સ્વાધ્યાય એટલે શું? સ્વાધ્યાય એટલે જપ પણ કહેવામાં આવે. સ્વાધ્યાય એટલે શાસ્ત્રનું અધ્યયન, તો સ્વાધ્યાય એટલે પ્રણવનો જપ. એટલે અહીં સ્વાધ્યાય અને જપ વચ્ચેનો ભેદ સમજાવે છે. સ્વાધ્યાય
સ્વાધીનોચ્ચારણક્ષમત્વે સદી અધ્યયનમ. તો ગુરુજી જયારે આ વેદનો પઠનનો ઉપદેશ કરે ત્યારે ગુરુજી બોલે અને શિષ્યને દોહરાવે. એમ કરતા કરતા શિષ્ય જયારે એને કંઠસ્થ થઈ જાય, સ્વ ઉચ્ચારણ ક્ષમત્વે સતી, શિષ્યને આ વેદનું ઉચ્ચારણ બરોબર આવડી જાય, જોડે જોડે વેદના જે મંત્રો કંડિકાઓ છે પણ કંઠસ્થ થઈ જાય, ત્યારે શિષ્યો પોતે ઉચ્ચારણ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે. સ્વાધીન ઉચ્ચારણ ક્ષમત્વે સતી, સ્વયં પોતે ઉચ્ચારણ કરવાની ક્ષમતા જયારે પ્રાપ્ત કરે છે ત્યારે પછી જ અધ્યયન થાય, પછી એ શીખવાડવામાં આવે. જે અધ્યયન કરવામાં આવે પોતાના શિષ્યો સમક્ષ એને સ્વાધ્યાય કહેવામાં આવે, અથવા એને જપ પ્રત્યહમ આવૃત્તિ. અને એ જ બધા મંત્રોનું ગુરુજી પોતે આવૃત્તિ કરે રોજ, એને જપ કહેવામાં આવે. એટલે આપણે ધારો પુરુષ સૂક્ત શીખ્યા, બરોબર સ્વર આવડી ગયા, કંઠસ્થ થયું, તો આપણે કોઈને શીખવાડીએ એને સ્વાધ્યાય કહેવાય. આપણે પોતે એનું ઉચ્ચારણ કરીએ, રોજ રોજ એને દોહરાવીએ, એને જપ કહેવાય. પોતાના માટે એનું નામ જપ અને બીજા સમક્ષ કરવામાં નામ સ્વાધ્યાય. આવો અર્થ કરવામાં ઇતિ તદ વ્યાખ્યાતાર. આ સ્વાધ્યાય અને જપ આ બે શબ્દોની વ્યાખ્યા કરનારાઓએ આ પ્રકારની વ્યાખ્યા કરે છે. મધુકાંડાદિ સ્વરૂપમ તો પૂર્વાધ્યાય દર્શિતમ. મધુકાંડ વગેરે એનું જે સ્વરૂપ છે એ તો પૂર્વ અધ્યાય કહેવામાં આવે. એટલે કે બ્રહ્મ વિદ્યા જે છે એ તો આગળના અધ્યાયમાં કહેવામાં આવી. એટલે અધ્યાયના એટલે મધુકાંડ, ત્યાં મધુકાંડના અંતમાં એ વંશનું ઉચ્ચારણ કરવામાં આવ્યું. એ વિદ્યા આગળ અહીંયા કહેવામાં આવી છે, એટલે અહીંયા આગળ વંશનું ઉચ્ચારણ પણ યોગ્ય છે. આ રીતે હવે શું થાય છે કે જે વંશ છે, ઋષિઓનો આખી પરંપરા છે, એનો અહીંયા આગળ વિસ્તારપૂર્વક શંકરાનંદ સ્વામી આપણને કહે છે. એટલે આવતીકાલે તમારે લોકોએ બૃહદારણ્યક ઉપનિષદ પુસ્તક લાવવું પડશે. ત્યાં આગળ આવી રીતે વંશનું વર્ણન છે. જેવી રીતે મધુકાંડના અંતમાં અથ વંશ એમ કહેવામાં આવું, પૌતિમાસ્યો ગોપવનાદ ગોપવન પૌતિમાસ્યાત પૌતિમાસ્યો ગોપવનાદ ગોપવન કૌશિકાત કૌશિક કૌંડિન્યાત. કેમ કે આ વિદ્યા પૌતિમાસ્ય નામના ઋષિએ ગોપવન નામના ઋષિ પાસે પ્રાપ્ત કરી. એ ગોપવને બીજા પૌતિમાસ્ય પાસે પ્રાપ્ત કરી. એ પૌતિમાસ્ય ત્રીજા ગોપવન પાસે પ્રાપ્ત કરી. ઘણી વાર નામ એના જ હોય પણ વ્યક્તિ જુદી જ હોય. એ ગોપવને કૌશિક પાસેથી પ્રાપ્ત કરી. એમાં જે પ્રથમ વિભક્તિ અને પંચમી વિભક્તિ, પૌતિમાસ્ય ગોપવનાદ, જે પહેલી વિભક્તિમાં જે નામ હોય એ શિષ્ય છે. ગોપવનાદ પાંચમી વિભક્તિ નામ હોય ગુરુજી છે. તો ગુરુ શિષ્ય પાસે પ્રાપ્ત કરે. ગૌપવન કૌશિકાત, ગૌપવન વળી પાછા કૌશિક ઋષિ પાસે, કૌશિક કૌંડિન્યાત, કૌશિક કૌંડિન્ય પાસેથી કૌંડિન્ય શાંડિલ્યાત. એમ કરતા 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 બહુ લાંબુ વર્ણન છે. એમ કરતા કરતા સનારોહુ સનાતના, સનારુ છે સનાતન પાસેથી, સનાતન સનગાત, સનાતન સનગ પાસેથી, સનત કુમાર સનગ પરમેષ્ઠિન, સનગ ઋષિ પરમેષ્ઠી પાસેથી, પરમેષ્ઠી બ્રહ્મણા, પરમેષ્ઠી બ્રહ્માજી પાસેથી, અને બ્રહ્માજી છે સ્વયંભૂ. બ્રહ્મણે નમઃ. આમ નમો બ્રહ્માદિભ્ય. આ પરંપરા પર બ્રહ્માજી છે. બ્રહ્માજી સ્વયંભૂ છે, એટલે એ તો જ્ઞાન લઈને જન્મેલા છે. આ પ્રકારે લાંબી પરંપરાનું વર્ણન, આવું જ વર્ણન યાજ્ઞવલ્ક્ય કાંડના અંતે, અને એવું જ વર્ણન વળી છેલ્લા ખીલકાંડના અંતે. પણ આ બે વર્ણનોમાં શૈલીમાં એક તફાવત છે કે આ મધુકાંડ અને યાજ્ઞવલ્ક્ય કાંડના અંતમાં જે વંશ આપવામાં આવ્યો છે એમાં આ રીતે પૌતિમાસ્ય ગૌપવનાદ એ બધા નામ જે છે ને એ બધા શું કહેવાના આપણે પુલ્લિંગમાં છે. ઋષિ તો પુલ્લિંગ પુરુષો જ છે, પણ એમનો ઉલ્લેખ જે એમનું વર્ણન જે કરવામાં આવ્યું એમના પિતાના નામ દ્વારા કરવામાં આવ્યું. પણ છેલ્લે જે વર્ણન કરવામાં આવ્યું છઠ્ઠા અધ્યાયના અંતમાં,
આ જ ઋષિઓ પણ વર્ણન કેવી રીતે કરવામાં આવ્યું? માના રૂપ નામથી. એક વિશેષ છે વસ્તુ. અથ વંશ પૌતિમાસી પુત્ર કાત્યાયની પુત્રાત. પૌતિમાસીનો પુત્ર એ પૌતિમાસ્ય, એને કાત્યાયની પુત્ર પાછી આ પ્રાપ્ત કરે વિદ્યા. કાત્યાયની પુત્ર ગૌતમી પુત્રાત. આ રીતે પહેલા જે પિતાજીના નામ દ્વારા એ લોકોના નામ જે હતા તે ગયા છેલ્લે માતાના નામ દ્વારા. અને આ જે એટલે પેલાને પુરુષ વંશ કહેવામાં આવે છે અને સ્ત્રી વંશ કહેવામાં આવે છે. આ સ્ત્રી વંશનો વધારે આદર થાય છે એકના એક જ. હવે ચર્ચા આપણે આગળ કાલે કરશું, પણ આ રીતે વંશનું વર્ણન છે. બસ ભગવાન ભાષ્યકાર તો કઈ વધારે વર્ણન કર્યું નથી, પણ શંકરાનંદજીએ આ બધાનું વર્ણન કરેલું છે. એટલે આપણે તમારી પાસે બૃહદારણ્યક ઉપનિષદનું પુસ્તક હોય, સસ્તું સાહિત્યનું તો પણ ચાલશે, જે કોઈ હોય તે લેતા આવજો કાલે. એટલે આ બધા આપણા વંશમાં જે નામ છે જોવા મળશે તો થોડો તમને ખ્યાલ આવશે. એટલે આવતીકાલે આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હા, એક વસ્તુ તમારે ધ્યાન પર લાવીશું. હા, આ જ પુસ્તકના અંદર ભલે 10મા પાના પર, એટલે કાલે તમે નહીં લાવો ને તોય ચાલશે. આમાં આપેલું છે. આ કેવું શોધે છે લોકો છે બાપુ. 10મા પાના પર એ વંશ આખો આપેલો છે. પૌતિમાસ્ય ગૌપવના, પૌતિમાસ્ય ગૌપવના, કૌશિક, કૌંડિન્ય, શાંડિલ્ય. પછી એના 2 ગુરુ. શાંડિલ્ય 2 ગુરુ હતા, કૌશિક અને ગૌતમ. કૌશિકના ગુરુ કોણ જ નથી, એટલે બ્રહ્મના ગુરુ કયા. ગૌતમ ઋષિના ગુરુ પાછા આગ્નિવેશ્ય, એના 2 ગુરુ કાણવી પુત્ર. કાણવી પુત્ર કોણ ગુરુ નથી ગયો, એટલે બ્રહ્મા. આગ્નિવેશ્યના ગુરુઓ પાછા 2. એ તો પરંપરા ચાલે છે. એટલે છે કે પરંપરા હિરણ્ય ગર્ભ સુધી પહોંચી. જોડે જોડે તમે જમણી બાજુ જોશો, પહેલી વાર પૌતિમાસ્ય, એનામાં લખ્યું પૌતિમાસી પુત્ર. પહેલું નામ જે મા પછી વળે પૌતિમાસી પુત્ર, એટલે પૌતિમાસ્ય. કાત્યાયની પુત્ર, ભારદ્વાજી પુત્ર. એટલે એનું પુલ્લિંગનું નામ છે નામ, પણ માતા પરજીના નામ એ પણ અહીંયા કહેલું છે. એટલે જમણી ડાબી બાજુ પુલ્લિંગ નામ છે, એટલે પિતાનું નામ તરફથી આવેલું નામ, જમણી બાજુ માતા તરફથી આવેલું નામ. એ બંને જાય છે બરોબર સમાંતર રીતે. ક્યાંથી જાય છે? 12મા પાના પર ભાલુકી પુત્ર સુધી જાય છે. પછી પણ છે સાંજેવી પુત્ર, રાસની પુત્ર સુધી જાય છે. પછી આ સુરાયણથી વળી પાછા ત્યાં પુલ્લિંગ નામનો ઉલ્લેખ છે. એટલે આ લોકો બહુ સરસ કામ કર્યું છે. ચાલો, એટલે તમે લોકો પાસે નહીં હોય ઉપનિષદ તો પણ ચાલશે, કારણ કે એ બધો વંશ અહીંયા વ્યવસ્થિત આપવામાં આવેલો છે. ઉપનિષદ જોઈશે તો ખરું, આજે તો આવતીકાલે, તો કાલે નહીં હોય તો ચાલશે, એટલું કહી શકાય.
केशव हरिनारायण अच्युत केशव हरिनारायण अच्युत केशव हरिनारायण अच्युत केशव हरिनारायण भवभयहरणा वन्दित चरणा भवभयहरणा वन्दित चरणा भवभयहरणा वन्दित चरणा भवभयहरणा वन्दित चरणा रघुकुलभूषण राजीवलोचन रघुकुलभूषण राजीवलोचन रघुकुलभूषण राजीवलोचन रघुकुलभूषण राजीवलोचन आदिनारायण अनन्त शयना आदिनारायण अनन्त शयना आदिनारायण अनन्त शयना आदिनारायण अनन्त शयना सच्चिदानन्द श्री सत्यनारायण सच्चिदानन्द श्री सत्यनारायण सच्चिदानन्द श्री सत्यनारायण सच्चिदानन्द श्री सत्यनारायण आत्मा रामा आनन्द रमणा आत्मा रामानन्द रमणा अच्युत केशव हरिनारायण अच्युत केशव हरिनारायण भवभयहरणा वन्दित चरणा भवभयहरणा वन्दित चरणा भवभयहरणा वन्दित चरणा भवभयहरणा वन्दित चरणा रघुकुलभूषण राजीवलोचन रघुकुलभूषण राजीवलोचन आदिनारायण अनन्त शयना आदिनारायण अनन्त शयना सच्चिदानन्द श्री सत्यनारायण सच्चिदानन्द श्री सत्यनारायण सच्चिदानन्द श्री सत्यनारायण सच्चिदानन्द श्री सत्यनारायण सच्चिदानन्द